Hello friends, welcome to online lecture series. This is the 7th lecture of unit number 2 in 501 paper. It means CFT. CFT means crystal field theory. Okay. So, the last lecture it means lecture number 6 માં pairing energy નો calculation અને pairing energy કઈ રીતે ગણવી, CFSC કઈ રીતે ગણવી એની વાત કરી હતી. તો ભાઈ pairing energy ક્યારે એડ થાય? કોઈપણ જે ફર્ધર પહેલા તો d ઓર્બિટલ છે એ સ્પ્લિટ બે ટર્મમાં થશે. આપણે લાસ્ટ ટાઈમ બધું જોયું. એક તો હતું T2g અને બીજું હતું Ag. બરાબર? ઓકે. સો d ઓર્બિટલ અને સબ ઓર્બિટલ ટોટલ 5 હશે. 5 માંથી જે dx dy અને dz ઇટ મીન્સ આ ત્રણ ગ્રુપ છે dxy dyz અને dzx. આ ત્રણેય ગ્રુપ ઓર્બિટલ છે એક ગ્રુપ બનાવશે q T2g અને Ag માં કઈ ઓર્બિટલ હતી? બે dx2 y2 અને dz2. ઇટ મીન્સ સ્ક્વેર વાળી જે બે ઓર્બિટલ છે એ કેમાં આવશે? Ag માં. અને સ્ક્વેર વગરની જે ત્રણ ઓર્બિટલ છે એ કેમાં આવશે? T2g માં. ઓકે. તો d ઓર્બિટલ નું ફર્ધર સ્પ્લિટિંગ બે ટર્મમાં થશે. એમાં પાછું હાઈ સ્પીડ માં પાછા ઇટ મીન્સ ઓક્ટાઇડલ ને પાછું બે ટાઈપ પડતી. ઓક્ટાઇડલ જીઓમેટ્રી હોય એનો મતલબ મેટલ આયન એક ને લિગેન્ડ છે એમાં પાછું બે ટાઈપ્સ ના લિગેન્ડ ના આધારે પાછા બે ટાઈપ્સ પડતા. એક હતું હાઈ સ્પિન ને બીજું હતું લો સ્પિન. આ બધી ડિટેલ આપણે લેક્ચર નંબર 1 to 6 માં જોઈ ગયા. હાઈ સ્પિન અને લો સ્પિન. રેડી? તો હાઈ સ્પિન ક્યારે ક્રિએટ થશે? લિગેન્ડ કેવો હોય? વીક. લિગેન્ડ વીક હોય તો એમાં સ્પિન ક્વોન્ટમ નંબર ની વેલ્યુ મેક્સિમમ હોય. એનો મતલબ કે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. જો લિગેન્ડ સ્ટ્રોંગ હશે તો એ અલો સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. ઓકે, લાઈક કે સાયનાઇડ જે નાઇટ્રોઇડ છે, ત્યાર પછી NH3 ઓમાઇન, આ બધા લિગેન્ડ છે એ કેવા છે? સ્ટ્રોંગ લિગેન્ડ. તો એ શું ક્રિએટ કરશે? અલો સ્પિન કોમ્પ્લેક્સ. ને વીક લિગેન્ડ હોય તો હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે. સો આજે આપણે પેરિંગ એનર્જી નો રોલ જોઈશું. હાઈ સ્પિન હોય કે પછી લો સ્પિન હોય. Explanation of high spin and low spin complex by pairing energy. Pairing energy માં કઈ રીતે ઇફેક્ટેડ થશે? એમાં પાછા બે અલગ અલગ ટાઈપના કેસ આવશે. રેડી? તો પહેલા તો pairing energy અકર ક્યારે થાય? કોઈ ભી ઓર્બિટલ મીન્સ કે કોઈ ભી માની લો તમારી પાસે d6 ચાલો d5 d5 સિસ્ટમ છે, આ હાઈ સ્પિન છે. હાઈ સ્પિન નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન કઈ રીતે ફિલ અપ થાય? અકોર્ડિંગ ટુ હોન્સ રૂલ. મતલબ કે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરાય T2g as well as Ag માં. તો d5 સિસ્ટમ હશે તો એમાં શું હશે? T2g માં 3 ઇલેક્ટ્રોન જશે અને Ag માં કેટલા જશે? T2g માં 3. T2g અને Ag કેવી ભરાશે? ક્રમશઃ. એક આમાં, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. આમાં આપણે જોઈ શકીએ કે કોઈ પણ એક સબઓર્બિટલ છે એ પેડ નથી. મતલબ કે બધા ઇલેક્ટ્રોન કેવા છે? અનપેડ છે. તો આમાં કોઈ પેરિંગ એનર્જી ની વાત આવશે જ નહીં. મીન્સ કે ઇટ મીન્સ આમાં બધા કેવા છે? અનપેડ ઇલેક્ટ્રોન છે. પાંચે પાંચ ઇલેક્ટ્રોન કેવા છે? અનપેડ. અને જો લો સ્પિન હોય એનો મતલબ T2g પહેલા આખી ભરાઈ જાય. ત્યાર પછી જો ઇલેક્ટ્રોન વધે તો Eg માં જાય. રેડી? તો d5 સિસ્ટમ હોય, સ્ટ્રોંગ લિગેન્ડ યુઝ થયું હોય તો એ લો સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરે. આમાં શું થશે? આનો અરેન્જમેન્ટ એક આવું હશે. પાંચે પાંચ ઇલેક્ટ્રોન કેમાં? T2g માં આવી જશે. તો અહીં જોઈ શકીએ કે બે સબઓર્બિટલ છે એ પેડ થઈ ગઈ. કેટલી? 1 અને 2. તો અહીંયા mp ની વેલ્યુ m બરાબર શું થાય? કે કેટલી સબઓર્બિટલ અહીંયા પેડ થઈ છે? તો mp ની વેલ્યુ આયા આવશે 2p. આ બધું આપણે દાખલા આગળ ગણ્યા, આ બધું જોઈ ગયા. રેડી? તો પેરિંગ એનર્જી નો કેસ આપણે બંનેમાં જોઈશું કે ક્યારે પેડ થશે. એમાં પાછો બે અલગ અલગ કેસ આવશે. તો આખું આનું એક્સપ્લેનેશન છે 5 માર્ક્સમાં ઘણી વખત યુનિવર્સિટી એક્ઝામમાં આવે છે. રેડી? એક્સપ્લેનેશન ઓફ હાઈ સ્પિન એન્ડ લો સ્પિન કોમ્પ્લેક્સ બાય પેરિંગ એનર્જી. આ એન્ટી ક્વેશ્ચન છે 5 માર્કમાં ઘણી વખત પૂછાઈ ગયું. રેડી? તો આપણે પેરિંગ એનર્જી ની પહેલા વાત કરી લઈએ. પેરિંગ એનર્જી કેનો કહેવાય? ત્યાર પછી હાઈ સ્પિન માં એનો કેવો રોલ હશે ને લો સ્પિન માં. ચાલો શું કહે છે? પહેલા તો પેરિંગ એનર્જી કેને કહેશે? માની લો કે કોઈ તમારી પાસે ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન છે, ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, કેવા છે? અનપેડ ઇલેક્ટ્રોન. આને કેટલી મિનિમમ અમાઉન્ટમાં એનર્જી જોશે કે જેથી કરીને એ બે ઇલેક્ટ્રોન શું થઈ જશે? પેડ થઈ જાય. શું થઈ જાય? પેડ. ઇટ મીન્સ એક અપસ્ટ્રીમ માં હશે, બીજું કેવું હશે? ડાઉનસ્ટ્રીમ માં હશે. અને કેટલી મિનિમમ અમાઉન્ટમાં એનર્જી જોશે એને આપણે કહેશું પેરિંગ એનર્જી. એને આપણે દર્શાવશું કેપિટલ P હોય. આને કઈક એનર્જી આપી અને એનર્જી ડિફરન્સ છે બે વચ્ચે. અને કઈક એનર્જી આપી કે જેથી કરીને આ બે અનપેડ ઇલેક્ટ્રોન કેવા થઈ જાય?
પેડ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થવા માટે જે મિનિમમ અમાઉન્ટ પાસે એનર્જી જોશે એને આપણે કેપિટલ P વડે દર્શાવશું એને કહેવાય પેરિંગ એનર્જી. ઓકે ચાલો જોઈએ એ ડેફિનેશન શું છે the energy required to pair the two unpaired electrons in one orbital is known as pairing energy. Okay, so pairing energy નો મતલબ શું થાય કે અનપેડ ઇલેક્ટ્રોન ને પેડ કરવા માટે જે મિનિમમ અમાઉન્ટ માં એનર્જી આપવી પડે એને કહેવામાં આવે પેરિંગ એનર્જી. ચાલો so according to Auga's rule એ સિમ્પલ Auga's કીધું તો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે પેલા નીચલી કક્ષાની જે ઓર્બિટલ હશે એમાં પેલા ભરાશે ત્યાર પછી જો નેક્સ્ટ ઇલેક્ટ્રોન વધશે તો કેમાં જશે ઉપલી કક્ષામાં. ઇટ મીન્સ આપણે જે હમણાં જે વાત કરી લો સ્પિન કોમ્પ્લેક્સ ની વાત કરી લો સ્પિન કોમ્પ્લેક્સ ક્યારે બનશે લિગેન્ડ કેવો હોવો જોઈએ સ્ટ્રોંગ કેવો સ્ટ્રોંગ માની લો ડી ઓર્બિટલ और जो लिगेंड स्ट्रांग હોય તો એ શું ક્રિએટ કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે લો સ્પિન કોમ્પ્લેક્સ માં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય આઉટબાઉન્ડ ના નિયમ પ્રમાણે અને જો लिगेंड વીક હોય लिगेंड વીક હશે તો ઇલેક્ટ્રોન નો ફિલઅપ કઈ રીતે થશે હુન્ડના નિયમ પ્રમાણે. ચાલો અહીંયા ઇન કેસ માં लिगेंड છે વીક છે વીક लिगेंड હોય તો એમાં સ્પિન ક્વોન્ટમ નંબર નું મૂલ્ય હાઈ હોય તો એને કહેવામાં આવે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે સો પહેલા તો ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ ની વાત છે આ હાઈ સ્પિન અને લો સ્પિન ઓક્ટાઇડલ માં છે ટેટ્રાઇડલ માં કોઈ દિવસ લો સ્પિન પોસિબલ નથી. ટેટ્રાઇડલ માં એક જ ટાઈપની જીઓમેટ્રી તમારી જે રહેશે એ કેવી હશે હાઈ સ્પિન. ઓકે ટેટ્રાઇડલ માં લો સ્પિન ની વાત નહીં કરી આખીમાં ઓક્ટાઇડલ માં વાત થશે હાઈ સ્પિન અને લો સ્પિન નો કેસ ઓક્ટાઇડલ માં આવે ટેટ્રાઇડલ માં ન આવે. રેડી ચાલો હવે શું કહું માન્યો કે સ્ટ્રોંગ લિગેન્ડ છે ને તમારી પાસે D8 સિસ્ટમ છે કેટલી એ સિસ્ટમ D8. ચાલો અહીંયા D8 સિસ્ટમ અહીંયા લિગેન્ડ કેવો છે વીક છે અહીંયા લિગેન્ડ કેવો છે સ્ટ્રોંગ. તો D8 સિસ્ટમ એનો મતલબ શું થાય 8 ઇલેક્ટ્રોન છે d ઓર્બિટલ માં ભરાયેલા છે. તો આપણે 8 ઓર્બિટલ કઈ રીતે ગોઠવશું 1 2 3 ચાલો T2G છે આ Eg છે આ Eg આ T2 છે. ભાઈ d ઓર્બિટલ નું સ્પ્લિટિંગ તમે ઓક્ટાઇડલ માં કરો તો T2G નીચે લખવું અને Eg ઉપર લખવું. જો ટેટ્રાઇડલ ની વાત આવે તો Eg નીચે આવશે અને T2G ઉપર આવશે. ઓકે તો આપણે અત્યારે ઓક્ટાઇડલ ની વાત કરી છે એનો મતલબ 8 ઇલેક્ટ્રોન ફિલઅપ કરવા છે તો આમાં 8 ઇલેક્ટ્રોન ફિલઅપ બે રીતે થઈ શકે. પહેલી રીત 1 2 3 ચાલો ચોથો ઇલેક્ટ્રોન એ T2G માં પાંચમો ઇલેક્ટ્રોન એ T2G માં છઠ્ઠો ઇલેક્ટ્રોન એ T2G માં ત્યાર પછી સાતમો Eg માં અને આઠમો Eg માં. રેડી તો આવું કોને કીધું આમાં શું થયું પેલા જેની એનર્જી ઓછી હતી ઇટ મીન્સ ગ્રાઉન્ડ સ્ટેટમાં T2G હતો તો એ પેલા આખી પૂરી ભરાઈ ગઈ. જો વૈધા ઇલેક્ટ્રોન કેમાં ગયા Eg માં. વચ્ચે આમાં 8 ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરી તો આમાં શું થશે પહેલો ઇલેક્ટ્રોન T2G બીજો T2G ત્રીજો T2G. રેડી ત્રણ ઇલેક્ટ્રોન તો બંનેમાં સેમ આવશે તમે સ્ટ્રોંગ હોય કે પછી વીક હોય. તો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે Eg માં 1 2 3 4 5 6 7 8 ઓકે રાઈટ. પછી જો લિગેન્ડ વીક હોય એટલે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરે તો આ ઇલેક્ટ્રોનિક અરેન્જમેન્ટ કઈ રીતે ક્રોમાસ મતલબ પહેલા ઇલેક્ટ્રોન T2G ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ 6 7 8 9 10. ઓકે સો આવું કોને કીધું તો હુન્સ રૂલ. અકોર્ડિંગ ટુ હુન્સ રૂલ હુન્સ શું કીધું તો ભાઈ ઇલેક્ટ્રોન એવી રીતે ભરાય કે જેથી કરીને એની સ્પિન કેવી રહેશે મેક્સિમમ સ્પિન અપસ્પિન અથવા તો ડાઉન સ્પિન ઇટ મીન્સ મેક્સિમમ અનપેડ ઇલેક્ટ્રોન રહે એ રીતે આપણે ગોઠવવાનું. રેડી તો આમાં શું થશે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ 6 7 8 9 10. રેડી અયુગ્મિત રહેવાની ટેન્ડન્સી ધરાવે તો એક હુન્સ રૂલ આવશે. રેડી ચાલો અવગવ રૂલ્સ પ્રમાણે શું થશે નીચલી કક્ષા જે છે જેની એનર્જી ઓછી છે એ પેલા ભરાશે ત્યાર પછી ઇલેક્ટ્રોન ઉપલી કક્ષામાં જશે. હવે આમાં હુન્સ રૂલમાં શું આવશે ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું વલણ ધરાવશે. એનો મતલબ શું થાય ફર્સ્ટ અનપેડ સેકન્ડ અનપેડ થર્ડ ફોર્થ ફિફ્થ ત્યાર પછી 6 7 8. રેડી તો ચાલો આમાં જોઈએ હવે D8 સિસ્ટમમાં તો બંનેમાં જો આ D8 સિસ્ટમ કા સ્ટ્રોંગ હોય કે પછી વીક હોય બંનેમાં પેરિંગ એનર્જીની વેલ્યુ કેટલી આવશે આમાં ત્રણ સબ ઓર્બિટલ પેડ છે આમાં પણ ત્રણ સબ ઓર્બિટલ પેડ છે. ઓકે તો બંનેમાં સેમ આવશે 3p. પેરિંગ એનર્જી મતલબ શું થાય કેટલી સબ ઓર્બિટલ પેડ છે 1 2 3 તો 3p અહીંયા પણ રેડી ચલો હવે શું કહે છે સેકન્ડ સેન્ટેન્સ જો according
according to above principle electrons are filled lower energy to higher energy orbital પેલા કે lower energy orbital માં fill up આખું થઈ જશે પછી જો બચશે તો higher energy માં થશે અને and according to Hund's rule electrons are filled in order to have highest number of unfilled electron એનો મતલબ હુન્ડના નિયમ પ્રમાણે શું થાય ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે કે જે મેક્સિમમ અનફિલ્ડ ઇલેક્ટ્રોન રહે એ રીતનું એ વલણ ધરાવે ઓકે તો આ બે સાયન્ટિસ્ટના નામ તમે આપણે 11 થી ભણતા આવતા છે ભાઈ આઉટબાઉ પ્રિન્સિપલ અને હુન્ડ જે ત્રીજો આવશે પૌલી પણ એનો આમાં કઈ ઉપયોગ છે ચાલો હવે શું કહે છે સપોઝ ધ એનર્જી ડિફરન્સ બિટવીન ટુ ઓર્બિટલ્સ ઇટ મીન્સ કે T2g અને Ag આ બે એનર્જી ઓર્બિટલ્સ એના વચ્ચે એનર્જી ડિફરન્સ કેટલો છે ડેલ્ટા E કેટલો છે ડેલ્ટા E અને અહીંયા ઓક્ટાઇડલ ની વાત કરી છે તો એને ડેલ્ટા ઓક્ટાઇડલ પણ કહેવાય ઓકે સો ડેલ્ટા E હોય તો એને આપણે સિમ્પલી એનર્જી ડિફરન્સ કહીએ જો ડેલ્ટા ઓક્ટાઇડલ હોય એનો મતલબ આ સ્પ્લિટિંગ એનર્જી ની વાત છે બે એક જ છે એનર્જી ડિફરન્સ કયો કે સ્પ્લિટિંગ એનર્જી કે બે ટેમ સેમ જ છે જો ટેટ્રાઇડલ હોય તો અહીં ડેલ્ટા T લખ્યું રેડી ચલો suppose the energy difference between two orbitals it means T2g and Ag between two orbitals is delta E so in the case of electron arrangement is possible in two different ways okay ચલો તો શું કે છે માની લો કે T2g અને Ag આ બે વચ્ચેનો એનર્જી ડિફરન્સ કેટલો છે ડેલ્ટા E જેટલો છે તો આમાં ઇલેક્ટ્રોનનો અરેન્જમેન્ટ આ બે રીતે પોસિબલ થશે કઈ રીતે ચાલો હવે કેસ 1 આપણે જોઈએ ઇટ મીન્સ કેસ નંબર 1 આમાં શું હશે ચાલો આમાં T2g માં પણ એક અનપેડ ઇલેક્ટ્રોન છે અને Ag માં પણ એક અનપેડ ઇલેક્ટ્રોન છે કેસ નંબર 1 અને બે વચ્ચે એનર્જી ડિફરન્સ કેટલો છે ડેલ્ટા E અને અથવા તો એને ડેલ્ટા ઓક્ટાઇડલ કહેવાય અને એનર્જી ડિફરન્સ કહેશું અને સ્પ્લિટિંગ એનર્જી રેડી ચાલો ભાઈ ચાલો T2g માં જે ઇલેક્ટ્રોન છે માની લો કે ગ્રાઉન્ડ સ્ટેટ માં છે એની પાસે એનર્જી કેટલી છે E0 છે T2g માં જે ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડ સ્ટેટ માં છે એની પાસે ઇલેક્ટ્રોન એનર્જી કેટલી છે E0 એ માની લો કે ભાઈ ગ્રાઉન્ડ સ્ટેટ માંથી એક્સાઇટેડ સ્ટેટ માં તમારે ઇલેક્ટ્રોન મોકલવો એના માટે કઈ એનર્જી આપવી પડશે માની લો સપોઝ પેલા બે ગ્રાઉન્ડ સ્ટેટ માં તો પછી એક એક્સાઇટેડ સ્ટેટ માં ગયો મીન્સ કે બે પેડ હતા પછી કેવા બની ગયા અનપેડ આવો આપણે ધારી ચાલો તો શું થશે માની લો કે ઇલેક્ટ્રોન છે એની ડેલ્ટા E તો એની પાસે ગ્રાઉન્ડ સ્ટેટ માં એનર્જી હતી પ્લસ ડેલ્ટા E જેટલી એનર્જી એબ્સોર્બ કરીને ક્યાં જશે એક્સાઇટેડ સ્ટેટમાં ઓકે સો તો આ ઇલેક્ટ્રોન પાસે એનર્જી કેટલી જશે ટોટલ E0 ડેલ્ટા E અને આ ઇલેક્ટ્રોન પાસે એનર્જી કેટલી છે સિમ્પલી E0 ઓકે સો in this case both orbitals contain one electron and spin of the both electron is parallel it means આમાં બંને ઓર્બિટલ એક T2g છે અને બીજી Ag છે આ બંને ઓર્બિટલ પાસે એક અનપેડ ઇલેક્ટ્રોન છે અને બંનેની સ્પિન કેવી છે અપ સ્પિન માં છે આ પણ અપ સ્પિન માં છે મીન્સ કે ભાઈ અપ સ્પિન માં છે તો s વેલ્યુ આની પણ +1 આપ થાય આની પણ +1 આપ થાય મીન્સ કે પેરેલલ છે પેરેલલ ને સમાંતર એક જ દિશામાં ગોઠવાયેલી છે ચાલો હવે આ થઈ ગયું કેસ નંબર 1 હવે આમાં ટોટલ એનર્જી ની વાત કરી તો ટોટલ એનર્જી કેટલી બને મીન્સ કે આ ઇલેક્ટ્રોન પાસે કેટલી એનર્જી છે E0 છે આ ઇલેક્ટ્રોન E0 જેટલી તો ગ્રાઉન્ડ સ્ટેટ માં હતી ત્યાર પછી એક્સાઇટેડ સ્ટેટ માં ગયો તો કેટલી એનર્જી ને ગેઇન કરી માની લો કે ડેલ્ટા E આ બે વચ્ચે ડિફરન્સ ડેલ્ટા E નો છે ઇટ મીન્સ E0 ડેલ્ટા E એનર્જી ગેઇન કરીને ક્યાં ગયો Ag ઓર્બિટલ માં ઇટ મીન્સ એક્સાઇટેડ સ્ટેટ માં આ ઇલેક્ટ્રોન પાસે એનર્જી કેટલી હશે E0 ડેલ્ટા E સો ટોટલ એનર્જી ની વાત કરીએ આ કેસમાં તો આ ઇલેક્ટ્રોન પાસે E0 આ ઇલેક્ટ્રોન પાસે E0 ડેલ્ટા E સો ટોટલ કેટલી થાય E0 E0 એટલે 2E0 ડેલ્ટા E ઓકે સો ટોટલ એનર્જી કેટલી થશે E0 ડેલ્ટા E is equal to 2E0 ડેલ્ટા E ઓકે સો આ ફર્સ્ટ કેસ થયો કે બંનેમાં એક અનપેડ ઇલેક્ટ્રોન હવે કેસ નંબર 2 જોઈએ હવે આ બંને અનપેડ ઇલેક્ટ્રોન ને શું કરું છું પેડ કરું છું શું કરું છું પેડ કોઈ એક સબ ઓર્બિટલ માં પેડ કરી ચાલો હવે કેસ નંબર 2 જોઈએ અને માની લ્યો કે T2g માં કેટલા ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન છે અને બંને કેવા છે પેડ છે Ag માં કોઈ ઇલેક્ટ્રોન નથી હવે સપોઝ આપણે ધારી લઈએ કે સ્ટાર્ટિંગ માં બંને ઇલેક્ટ્રોન પેલા Ag માં હતા ઇટ મીન્સ T2g માં હતા ગ્રાઉન્ડ સ્ટેટ માં હતા ત્યાર પછી જો ઇલેક્ટ્રોન ને એનર્જી આપો તો એનર્જી ગેઇન કરીને ઊંચી કક્ષા ધરાવતી કક્ષા હોય એમાં જશે હવે પાછું તો રિવર્સ એનર્જી એમિટ કરી ક્યાં આવશે હવે થોડા સમયમાં છે એની પાસે જ્યાં સુધી એનર્જી હશે ત્યાં સુધી
હાયર એનર્જી લેવલ મીન્સ હાયર એનર્જી જે ઓર્બિટલ સ્ટેટમાં રહેશે પાછો એમિટ કરીને કે આવશે ગ્રાઉન્ડ સ્ટેટમાં. માન લો કે ઇન કેસ આ ઇલેક્ટ્રોન પાસે એનર્જી જેટલી હતી ઇટ મીન્સ લેવા માટે ઇઝીમાં ત્યાર પછી પાછો ઇલેક્ટ્રોન એમિટ કરીને કે આવી ગયો ગ્રાઉન્ડ સ્ટેટમાં. માની લો કે બે ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડ સ્ટેટમાં છે અથવા તો તમે એક પણ એઝ્યુમ કરી શકો. ચાલો હવે T2G માં એ કેટલા ઇલેક્ટ્રોન છે? બે ઇલેક્ટ્રોન. તો એની બંનેની પાસે કેટલી એનર્જી છે? E0 છે. એનો મતલબ શું થાય? એક ઇલેક્ટ્રોન પાસે E0, બે ઇલેક્ટ્રોન પાસે બીજા ઇલેક્ટ્રોન પાસે E0. તો ગ્રાઉન્ડ સ્ટેટમાં કેટલી એનર્જી થશે? 2E0 પ્લસ અહીં જો આપણે બંને ઇલેક્ટ્રોન કેવા છે? અનપેડ. એનો મતલબ અહીં પેરિંગ એનર્જીની વાત આવે નહીં. ટોટલ એનર્જીમાં ખાલી એનર્જી કેટલી? ગ્રાઉન્ડ સ્ટેટના ઇલેક્ટ્રોનની પ્લસ એક્સાઇટેડ સ્ટેટના ઇલેક્ટ્રોનની આ બંને એનર્જીનો સમ કરવામાં આવે. પણ અહીં એક્સાઇટેડ સ્ટેટમાં તો કોઈ ઇલેક્ટ્રોન છે નહીં તો આ એનર્જી એડ કરવાની કોઈ વાત આવશે. રેડી? જો અહીં કેટલી ટાઈપની એનર્જી આવશે? પેલા તો એક ઇલેક્ટ્રોનની ગ્રાઉન્ડ સ્ટેટમાં એનર્જી E0. અહીં કેટલી છે? બે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાં છે તો બંનેની એનર્જી કેટલી થશે? 2E0 પ્લસ આ બંનેને પેડ છે. ઇટ મીન્સ પેલો હાયર એનર્જી લેવલમાં જે ઇલેક્ટ્રોન હતો એને કેટલી મિનિમમ એનર્જી રિક્વાયર્ડ છે પેડ થવા માટે એને આપણે શું કહીશું? સિમ્પલી પેરિંગ એનર્જી. ચાલો અહીં બે ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? પેડ થઈ ગયા. ચાલો હવે શું કહેશે? ઇન ધીસ કેસ બોથ ઇલેક્ટ્રોન્સ આર ઇન સેમ ઓર્બિટલ. ચાલો કે ઓર્બિટલમાં છે બંને ઇલેક્ટ્રોન T2G સેમ ઓર્બિટલમાં છે અને સ્પિન ઓફ ધ બોન્ડ ઇલેક્ટ્રોન ઇઝ ઓપોઝિટ. એક ઇલેક્ટ્રોન છે અસ્પિન છે એનો મતલબ આની સ્પિન ક્વોન્ટમ નંબર +1 હાફ થાય અને બીજી અડાઉન સ્પિન છે. ચાલો આનું શું થશે? -1. તો આ બંને કેવા છે? એકબીજાથી ઓપોઝિટ સ્પિન છે. એકની વેલ્યુ +1 હાફ મીન્સ કે ક્લોકવાઇઝ રોટેશન કરતો હશે, બીજો ઇલેક્ટ્રોન એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરતો હશે. ઇટ મીન્સ બંને ઇલેક્ટ્રોન છે T2G માં આ બંનેની સ્પિન કેવી હશે? ઓપોઝિટ હશે. સો ટોટલ એનર્જીની વાત અહીં કરી તો એક ઇલેક્ટ્રોનની ગ્રાઉન્ડ સ્ટેટમાં E0 પણ અહીં કેટલા ઇલેક્ટ્રોન છે? બે. તો 2E0 p. ચાલો આ p એટલે શું? આ p નવું એડ થયું. આ p મતલબ શું? બે અનપેડ ઇલેક્ટ્રોનને પેડ કરવા માટે જે એનર્જી રિક્વાયર્ડ છે એને શું કહીએ? આપણે સ્ટાર્ટિંગમાં જ કહી દીધું પેરિંગ એનર્જી. તો અહીં આ T2G ની ઓર્બિટલમાં શું થઈ ગયા? બે ઇલેક્ટ્રોન શું થઈ ગયા? પેડ થઈ ગયા. તો આમાં પેરિંગ એનર્જી આપણે એડ કરવી પડે. સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું. ભાઈ આમાં ત્રણ સબ ઓર્બિટલ પેડ છે તો આના માટે સિમ્પલી શું કરી દેવાનું? 3p મીન્સ એક એનર્જી નવી એક્સ્ટ્રા એડ કરી. એ એનર્જીને શું કહેવામાં આવે? પેરિંગ એનર્જી કહેવામાં આવે. ઓકે? અહીં કે ટોટલ એનર્જી કેટલી થશે? 2E0 p. અહીં ટોટલ એનર્જી કેટલી થશે? E = 2E0 p. અહીં કેટલી હતી? ટોટલ એનર્જી E = 2E0 delta E. ઓકે? સો જો અનપેડ ઇલેક્ટ્રોન્સ વધતા હોય બધા તો અહીંયા કઈ પેરિંગ એનર્જી એડ કરવાની જરૂર નથી. જો અનપેડ ઇલેક્ટ્રોન હોય પ્લસ પેડ ઇલેક્ટ્રોન પણ હોય આ કેસમાં તો આમાં આપણે સિમ્પલી શું કરીએ છીએ? પેરિંગ એનર્જી એડ કરી. પેરિંગ એનર્જી મતલબ મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ટુ પેડ ઓફ two different unpaired electron. Okay, so here capital P is known as a pairing energy to pair the unpaired electron of higher energy orbital in a lower energy orbital. In case આપણે assume કરી લીધું કે આ ઇલેક્ટ્રોન હાયર એનર્જી માંથી લોઅર એનર્જી માં પાછો આવ્યો છે તો એને કઈ એનર્જી ગેઇન કરી હોય અથવા તો એને એનર્જી એમિટ કરી હોય. ઠીક? આ ગેઇન કરે હાયર માં લોઅર માંથી હાયર માં જાય તો ગેઇન કરે અને હાયર માંથી લોઅર માં આવે તો એમિટ કરે. ચાલો જે એનર્જી એમિટ કરી હશે અથવા ગેઇન કરી હશે એને આપણે શું કહીશું? સિમ્પલી કેપિટલ P. એને કહેવામાં આવે પેરિંગ એનર્જી. ઓકે, સો here P is pairing energy of two pair the unpaired electron of higher energy in lower energy orbital. It is known as capital P and this P is known as pairing energy. चलो अब આપણે કેસ જે છે કેસ 1 ને 2 આ બંને કેસના આપણે ડિટેલમાં સમજીએ. ચલો પેરિંગ એનર્જીના બંને કેસ 1 અને કેસ 2. It means ફર્સ્ટ કેસમાં શું હતું? બંને ઇલેક્ટ્રોન કેવા રહેતા હતા? અનપેડ. અને સેકન્ડ કેસમાં શું હતું? બંને ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા હતા? પેડ. ઓકે, તો આ બંને કેસના આપણે ડિટેલમાં સમજી. First, if the value of pairing energy is less than splitting energy at that time, the spin complex is formed. First, pairing energy ની વેલ્યુ જો splitting energy કરતા લો હોય ત્યારે કયો કોમ્પ્લેક્સ ફોર્મ થશે? લો સ્પિન.
ચાલો લો સ્પિન કોમ્પ્લેક્સ ફોર્મ થવાનું રીઝન શું? ભાઈ લો સ્પિન કોમ્પ્લેક્સ ક્યારે ફોર્મ થશે? પહેલા તો લિગેન્ડ કેવો છે? સ્ટ્રોંગ. તો જો લિગેન્ડ સ્ટ્રોંગ હશે તો પહેલા T2G ઓર્બિટલ આખી ભરાઈ જશે, ત્યાર પછી Eg ખાલી રહેશે. એનો મતલબ કે બંને ઓર્બિટલ વચ્ચે જે એનર્જી ડિફરન્સ છે એ કેવો આવશે? મેક્સિમમ. જો એનર્જી ડિફરન્સ છે પેરિંગ એનર્જી કરતા વધારે હોય એનો મતલબ ત્યારે કયો કોમ્પ્લેક્સ ફોર્મ થશે? લો સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે, so this situation is arise in the presence of strong ligand like as cyanide, carbonyl, nitrite. Okay, so Cn minus CO means carbonyl ligand and NO2 minus આ ત્રણ ligand છે કેવા છે? સ્ટ્રોંગ ligand છે. એની પ્રેઝન્સ માં જે છે એ શું થશે? એનર્જી ડિફરન્સ કયા બે વચ્ચે T2G અને Eg એ બંને વચ્ચેનો એનર્જી ડિફરન્સ મેક્સિમમ થશે. ત્યારે જે એનર્જી ડિફરન્સ છે ત્યારે જે આ ડી ઓર્બિટલ સ્પ્લિટ બે માં થઈ આ T2G છે આ Eg છે. ચાલો આ ડી ઓર્બિટલ T2G અને Eg માં સ્પ્લિટ થાય ત્યારે શું થશે? જો આ બંને ઓર્બિટલ Eg અને T2G વચ્ચે એનર્જી ડિફરન્સ છે લાર્જ હોય ઇટ મીન્સ ક્યારે લાર્જ હોય? જો યુઝ કેવો લિગેન્ડ થયો હોય? સ્ટ્રોંગ લિગેન્ડ થયો યુઝ થયો હોય એનો મતલબ સ્ટ્રોંગ લિગેન્ડ યુઝ થશે તો અકોર્ડિંગ ટુ હાઉસબર્ગ્સ રૂલ પહેલા T2G આખી ભરાઈ જશે, ત્યાર પછીનો નેક્સ્ટ ઇલેક્ટ્રોન Eg માં જશે. ઓકે, સો T2G પાસે મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે Eg એમ્પ્ટી હશે ઇન ધ મેક્સિમમ કેસીસ. ત્યારે શું થશે? આ બંને વચ્ચે એનર્જી ડિફરન્સ લાર્જ થશે. એનો મતલબ ત્યાં ડેલ્ટા E એનો મતલબ સ્પ્લિટિંગ ડેલ્ટા E બોલો અથવા એનર્જી ડિફરન્સ બોલો અથવા તો સ્પ્લિટિંગ એનર્જી બોલો. ઓકે, આ બંને સેમ જ છે. સ્પ્લિટિંગ એનર્જી જો P કરતા વધારે હોય એનો મતલબ લો સ્પિન કોમ્પ્લેક્સ ફોર્મ થશે. ઓકે, so is possible at that time number of unpaid electron is less. Okay, so unpaid electron કેવા રહેશે? less રહેશે because of પેલા T2G આખી ભરાઈ જશે. unpaid electron જેમ less રહે એમ એનો મતલબ જેમ unpaid electron ઓછા એમ સ્પિન ક્વોન્ટમ પણ કેવો? સ્પિન ક્વોન્ટમ નંબર પણ ઓછો. સ્પિન ક્વોન્ટમ નંબર ઓછો તો એને લો સ્પિન કહેવાય. શું કે લો સ્પિન. સપોઝ હું D6 કરું છું, D6 ભરું છું તો 1 2 3 4 5 6 તો આ કેસમાં એક unpaid electron રહેતો નથી. જો મેં હાઈ સ્પિનમાં ગયો એનો મતલબ 1 2 3 4 5 6 તો અહીંયા 4 unpaid electron રહે તો અહીંયા સ્પિન ક્વોન્ટમ ની વેલ્યુ પણ કેવી રહે? મેક્સિમમ. ઓકે, સો ફર્સ્ટ કેસ શું છે? પેરિંગ એનર્જી છે સ્પ્લિટિંગ એનર્જી અથવા તો એનર્જી ડિફરન્સ બે ઓર્બિટલ વચ્ચે Eg અને T2G વચ્ચે એનર્જી ડિફરન્સ કરતા જો ઓછી હોય એનો મતલબ ત્યારે લિગેન્ડ કે યુઝ થયો હોય સ્ટ્રોંગ લિગેન્ડ અને કોમ્પ્લેક્સ શું કહેવાય? લો સ્પિન કોમ્પ્લેક્સ. ઓકે, એન્ડ નાઉ સેકન્ડ કેસ if the value of pairing energy is more than splitting energy એનો મતલબ જો pairing energy P છે એ splitting energy કરતા વધારે હોય ત્યારે is more than splitting energy at that time high spin complex is formed. Okay, so high spin complex માં શું હશે? ligand કેવો હશે? weak હશે. weak ligand છે યુઝ થયો તેના મતલબ T2G અને Eg અહીં d ઓર્બિટલ ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ T2G અને Eg. ચાલો આ T2G weak ligand યુઝ થયો હશે ત્યારે શું થશે? આ બંને વચ્ચે એનર્જી ડિફરન્સ છે એટલો લાર્જ નહીં આવે. એનર્જી ડિફરન્સ ઓલમોસ્ટ સિમિલર હશે. T2G અને Eg ની એનર્જી ઓલમોસ્ટ સિમિલર તો જ બંનેમાં ક્રોમસ ઇલેક્ટ્રોન બને. તો જ બંનેમાં 1 2 3 4 આ રીતે ઇલેક્ટ્રોન બને. ઓકે, સો T2G અને Eg વચ્ચે એનર્જી ડિફરન્સ લેસ હશે. ચાલો if the value of pairing energy is more than splitting energy or energy difference between two level બંને સેમ છે અને ડેલ્ટા E વચાય અથવા તો આપણે સ્પેશિયલ CFT ભણી છે તો આને ડેલ્ટા O કહેવાય. ડેલ્ટા O means splitting energy octahedral. જો ટેટ્રાહેડ્રલ માં હતો તો આપણે એને ડેલ્ટા D કહેવાય. આ ટેટ્રાહેડ્રલ માટે આ ઓક્ટાહેડ્રલ માટે આ એનર્જી ડિફરન્સ આ બધું સેમ જ છે. રેડી? ચલો high spin complex is formed at that time શું થશે? high spin complex form થશે. high spin complex form થવાનું રીઝન શું? અહીં સ્ટોપ ડિફાઈ સિસ્ટમ ને ગોઠવી 1 2 3 4 5 રેડી? 5 ઇલેક્ટ્રોન ગોઠવા. પાંચે પાંચ ઇલેક્ટ્રોન કેવા છે? અનપેડ ઇલેક્ટ્રોન છે. એનો મતલબ આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેવા હતા? લેસ હતા. આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેવા હશે? હાઈ હશે. અનપેડ ઇલેક્ટ્રોન જેમ વધારે એન સ્પિન ક્વોન્ટમ નંબર પણ શું? વધારે. અહીંયા સ્પિન મેક્સિમમ રહેશે. મેક્સિમમ મીન્સ અહીંયા પિન હાઈ રહેશે. હાઈ. ઓકે,
સો તો એને આપણે કહીશું હાઈ સ્પીડ કોમ્પ્લેક્સ ત્યારે ફોર્મ થશે. સો this situation is arise in the presence of weak ligand. અગર એ weak ligand યુઝ થયો હોય એનો મતલબ સ્પિન કેવી હશે મેક્સિમમ સ્પિન ક્વોન્ટમ ના આપનું વેલ્યુ કેવી હશે અહીં જોઈએ આ +1 આ +1 આ +1 આ +1 પાંચે પાંચ +1 આ ત્યાં છે તો અહીંયા સ્પિન ક્વોન્ટમ નંબરનું વેલ્યુ આવે 5/2. ઓકે સો એનર્જી ડિફરન્સ between T2G and EG is less. અહીંયા શું હતું એનર્જી ડિફરન્સ T2G અને EG વચ્ચેનો હાઈ હતો આ બંને વચ્ચે કેવો હશે લેસ હશે because of in the presence of weak ligand field T2G and EG have almost similar value of energy. Okay, so in this case pairing energy value of pairing energy is greater than value of splitting energy. Okay, so electron field according to Moore's law આમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ફિલ અપ થશે ઇલેક્ટ્રોન જેમ અયુગ્મિત વધારે નહીં વલણ ધરાવે એ રીતે. ઓકે સો Moore's law according to Moore's law ને આમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ફિલ અપ થાય according to Gauss law. પહેલા T2G આખી બનાવી ત્યાર પછી EG માં જાય. રેડી આ બધું આગળ જોઈ ગયા છે આપણે. ચલો આપણે આ કેસ છે આપણે ડિસ્કસ કરી. ચાલો પહેલા તો ઓક્ટાઇડલ કેસ પહેલા તો ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ હશે તો પહેલા કઈ ભરાશે ઓલવેઝ ગ્રાઉન્ડ સ્ટેટમાં એ T2G રહેશે ત્યાર પછી EG રહેશે. ચાલો આની કેસ ઓર્બિટલ મે 5 બોલી દીધી તો આપણે બંનેમાં ચેક કરતા જઈએ. ચાલો D છે ઓર્બિટલ ફર્ધર બે ટર્મમાં સ્પ્લિટ થશે એક તો T2G ને બીજી કઈ છે EG. અહીંયા પણ ચાલો આ D ની સબઓર્બિટલ 5 છે એ પાછી સબઓર્બિટલ સ્પ્લિટ થાય છે બે ટર્મમાં તો જે T2G ની સબઓર્બિટલ 5 છે dx ને ડિવાઇડ છે dx dg રિલેટેડ. અહીં હું વાત કરું છું લો સ્પિન ની અહીં વાત કરું છું લો સ્પિન ને અહીં વાત કરું હાઈ સ્પિન. લો સ્પિન નો મતલબ શું લિગેન્ડ કેવો યુઝ થયો અહીંયા વીક લિગેન્ડ કેવો સ્ટ્રોંગ લિગેન્ડ સોરી કેવો સ્ટ્રોંગ લિગેન્ડ યુઝ થયો હોય ત્યારે એ લો સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે અને જો વીક લિગેન્ડ હોય તો એ વીક લિગેન્ડ હશે તો એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. તો આ બંનેમાં અમુક અરેન્જમેન્ટ છે એ સેમ આવશે લાઈક એસ D1. ચાલો એક ઇલેક્ટ્રોન ભરવો તો પહેલા ઇલેક્ટ્રોન તો ઓલવેઝ ક્યાં આવશે આ T2G છે આ EG છે અહીંયા પણ સેમ T2G છે આ ઓક્ટાઇડલની વાત થાય તો ઓલવેઝ પહેલા T2G હશે ગ્રાઉન્ડ સ્ટેટમાં રહે ને EG છે એક્સાઇટેડ સ્ટેટમાં રહે. ચાલો હવે જોઈએ ભાઈ ફર્સ્ટ ઇલેક્ટ્રોન D ની સિસ્ટમ છે એનો મતલબ પહેલો ઇલેક્ટ્રોન તો ક્યાં જશે લો સ્પિન કે હાઈ સ્પિન પહેલો ઇલેક્ટ્રોન તો ક્યાં જશે ચાલો આમાં પણ એક તો બંનેનો ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ કેવું છે સેમ. D1 હાઈ સ્પિન ની વાત કરું કે લો સ્પિન ની વાત કરું બંનેની ઇલેક્ટ્રોન સેમ ને બંનેની CFC પણ સેમ છે. ચાલો એ સેકન્ડ વાત કરું D2 તો આમાં બે ઇલેક્ટ્રોન તો બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે આમાં T2G માં જશે આમાં પણ ચાલો તો બંનેમાં અરેન્જમેન્ટ કેવું છે સેમ. હવે D3 ની વાત કરું D3 ચાલો D3 T2G3 EG3 આમાં T2G માં 3 ઇલેક્ટ્રોન આમાં T2G માં 3 ઇલેક્ટ્રોન છે. રેડી તો D1 D2 D3 આ ત્રણ ઓર્બિટલમાં શું થાતું જેટલું T2G ની અરેન્જમેન્ટ ઇટ મીન્સ લો સ્પિનમાં જે અરેન્જમેન્ટ T2G માં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન ના હાઈ સ્પિનમાં T2G માં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન એ ત્રણ ઇલેક્ટ્રોન ફિલ અપ કરી દીધા તો આ D3 સિસ્ટમ ચાલો બંનેમાં કેવું હતું અરેન્જમેન્ટ કેવું રહેતું સેમ રહેતું. બટ હવે જો D4 ની વાત કરું શું D4 ની વાત કરું ઇટ મીન્સ ચોથો ઇલેક્ટ્રોન સ્ટ્રોંગ લિગેન્ડ ફિલ્ડ હોય मतलब लो स्पिन कॉम्प्लेक्स है तो चौथा इलेक्ट्रॉन क्या આવશે T2G तो આમાં ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે EG માં તો જો થયું તો આમાં શું થયું અહીં એક સબઓર્બિટલ જે કે પેડ થઈ ગઈ એનો મતલબ અહીં પેરિંગ એનર્જીની વાત આવી અહીંયા એક પેરિંગ એનર્જીની વેલ્યુ તમારે એડ કરવી પડશે. D4 માં કેવું છે ચલો આ બધી D4 D5 D6 D7 આ બધી સિસ્ટમ છે એમાં શું થશે હાઈ સ્પિન અને લો સ્પિન બંનેની અરેન્જમેન્ટ કેવી થશે અલગ અલગ હશે. હાઈ સ્પિન લો સ્પિન બંનેની અરેન્જમેન્ટ ચેન્જ થશે ઇટ મીન્સ આમાં સિમિલર રહેશે આમાં ચેન્જ થશે. રેડી D4 માં શું થયું આમાં T2G આ કેટલા ઇલેક્ટ્રોન છે T2G4 EG0 D4 માં T2G4 EG0 આમાં T2G3 EG1 EG માં એક ઇલેક્ટ્રોન છે. રેડી D5 માં વાત કરું ચાલો હજી આ 4 ચાલો એમાં મેં 4 ઇલેક્ટ્રોન ભરી દીધા. હવે D5 ની વાત કરું તો D માં ટોટલ 5 ઇલેક્ટ્રોન તો 5મો ઇલેક્ટ્રોન આમાં T2G માં આવશે આમાં ક્યાં જશે EG માં કેમ કે આ હોમ્સ રૂલ પ્રમાણે ચાલે છે અને આ ગાઉસના સિદ્ધાંત પ્રમાણે.
રેડી તો d5 સિસ્ટમમાં પણ બંનેની અરેન્જમેન્ટ કેવી છે અલગ અલગ આમાં T2G માં 5 ઇલેક્ટ્રોન છે Eg માં એક નથી Eg 0 છે આમાં શું છે T2G માં 3 છે Eg માં 2 છે તો બંનેની ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ અલગ અલગ હોય તો બંનેની CFSE વેલ્યુ CFSE મીન્સ ક્રિસ્ટલ ફેઝ સ્ટેબિલાઇઝેશન એનર્જી બંનેમાં કેવી આવશે અલગ અલગ આવશે રેડી ચાલો હવે d6 સિસ્ટમ લો ચાલો હજી એક ઇલેક્ટ્રોન ભરી દો d6 તો આમાં T2G 6 થશે Eg 0 થશે હવે d6 હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે રેડી કેમ કે આમાં ક્રમશઃ ભરાશે 1 2 3 4 5 હવે આમાં એક d6 સિસ્ટમ છે તો આમાં પેરિંગ એનર્જી કેટલી થઈ 3p લખી શકાય ઇટ મીન્સ 3 સબ ઓર્બિટલ છે પેડ છે જ્યારે હાઇડ્રોજન કોમ્પ્લેક્સમાં એક સબ ઓર્બિટલ છે કેવી છે પેડ છે બાકી બધા કેવા ઇલેક્ટ્રોન છે અનપેડ ઇલેક્ટ્રોન છે રેડી તો d6 એઝ વેલ એઝ d7 ની વાત કરો તો d7 માં 7 ઇલેક્ટ્રોન ભરી તો અહીંયા શું થશે 7 ઇલેક્ટ્રોન હવે Eg માં જશે કેમ કે T2G આખી ભરાઈ ગઈ ચાલો હવે અહીંયા શું આવશે T2G કેટલા છે ટોટલ T2G 5 Eg 0 આમાં T2G 6 Eg 1 ઓકે સો આ કેસમાં શું થશે બંનેની ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ કેવી રહેશે અલગ અલગ હવે માની લો કે d8 ની વાત કરું છું કે નહીં d8 તો d8 માં શું થાય ચાલો હવે આમાં કે નેક્સ્ટ ઇલેક્ટ્રોન કેમાં જશે Eg માં આમાં d8 જો d8 માં શું થાય T2G માં 6 ઇલેક્ટ્રોન Eg માં 2 ઇલેક્ટ્રોન આમાં T2G માં 6 ઇલેક્ટ્રોન Eg માં 2 ઇલેક્ટ્રોન બંને કેવી રહે સેમ રહે હવે d9 એના પછી d9 ની વાત કરું તો આમાં ટોટલ 9 ઇલેક્ટ્રોન હવે 9 ઇલેક્ટ્રોન આમાં ક્યાં જશે Eg તો આમાં પણ ક્યાં જશે d9 માં પણ ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ કેવી છે સેમ છે હવે d10 એટલે લાસ્ટ ઇલેક્ટ્રોન આમાં Eg માં જશે આમાં પણ Eg માં જશે રેડી તો અમુક અરેન્જમેન્ટ એવી છે કે જેમાં હાઈ સ્પિન હોય કે લો સ્પિન હોય લાઈક ઇસ d1 d2 d3 d8 d9 d10 ઇટ મીન્સ પેલા ત્રણ ને છેલ્લા ત્રણ d1 to 10 માં શું પકડાઈ જવાનો પેલા ત્રણ d1 to 3 અને છેલ્લા ત્રણ d8 9 10 આ બંનેમાં સ્ટ્રોંગ લિગેન્ડ હોય કે પછી વીક લિગેન્ડ હોય અરેન્જમેન્ટ કેવી રહેશે સેમ રહેશે ઇટ મીન્સ ઇલેક્ટ્રોન જેને તે સ્પ્લિટ કરીને T2G અને Eg માં ફિલ અપ કરો છો એની અરેન્જમેન્ટ કેવી રહેશે સેમ રહેશે બટ હવે જો d4 હોય d5 હોય d6 હોય કે d7 હોય આ જે ચાર સિસ્ટમ છે d એમાં શું હશે હાઈ સ્પિન અને લો સ્પિન કોમ્પ્લેક્સ ની ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ કેવો આવશે અલગ અલગ આવશે હવે આ ચાર કેસમાં CFSE ની વેલ્યુ અલગ અલગ હોય જ્યારે આ ચાર કેસમાં ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ કેવો આવશે સેમ આવશે ચાલો therefore in calculation of CFSE pairing value energy is added okay so આગળ આપણે જેટલા દાખલા કર્યા it means લેક્ચર નંબર 5 માં ટોટલ 4 થી 5 સમ હતો અને લેક્ચર નંબર 6 માં એક મેં તમને પેરિંગ એનર્જી કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એમ સમ કરાવ્યું ઓકે સો CFSE ની વેલ્યુ જે છે એની કેલ્ક્યુલેશન માં આપણે શું એડ કરીએ છીએ પેરિંગ એનર્જી એનું કઈ ઇક્વેશન આવે છે CFSE નો મતલબ થાય ક્રિસ્ટલ ફેઝ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઇક્વેશન શું હતું એનું -0.4 n T2G plus 0.6 n Eg હવે અહીં શું એડ કરતા આપણે સ્પ્લિટિંગ એનર્જી ને કહેવાય ડેલ્ટા ઓક્ટાઇડલ માટે છે તો ડેલ્ટા O પ્લસ અહીંયા MP લખતા આપણે આ MP નો મતલબ શું થાય પેરિંગ એનર્જી જો બનતી હોય તો આપણે એડ કરવાનું જો બધા એમ્પીયર ઇલેક્ટ્રોન હોય તો કોઈ પેરિંગ એનર્જી ની વાત નથી તો અહીંયા પેરિંગ એનર્જી એડ કરવાનો કોઈ મતલબ નથી રેડી જો પેડ થતા હોય એક સબ ઓર્બિટલ પેડ હોય તો 1p બે સબ ઓર્બિટલ પેડ હોય તો 2p ઓકે સો હાઈ સ્પિન અને લો સ્પિન કોમ્પ્લેક્સ માં પેરિંગ એનર્જી રોલ કઈ રીતનો છે ફર્સ્ટ જો પેરિંગ એનર્જી છે એ ડેલ્ટા E ઇટ મીન્સ આ સ્પ્લિટિંગ એનર્જી ડેલ્ટા E એટલે કઈ નહીં આ ડેલ્ટા ઓક્ટાઇડલ લખવી આ રીતે પણ લખાય પેરિંગ એનર્જી છે સ્પ્લિટિંગ એનર્જી કરતા ઓછી હોય એનો મતલબ લો સ્પિન કોમ્પ્લેક્સ ક્રિએટ થશે મેક્સિમમ પેડ ઇલેક્ટ્રોન રહેશે અનપેડ નહીં પણ મેક્સિમમ પેડ ઇલેક્ટ્રોન રહેશે ચાલો હવે આ સેકન્ડ કેસમાં શું પેરિંગ એનર્જી જો સ્પ્લિટિંગ એનર્જી કરતા વધારે હોય ત્યારે મેક્સિમમ અનપેડ ઇલેક્ટ્રોન રહેશે અને કેસ કેવો બનશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ બનશે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે સ્પિન ક્વોન્ટમ નંબર વેલ્યુ મેક્સિમમ રહેશે ઓકે સો CFSE ની વેલ્યુમાં પેરિંગ એનર્જી આપણે લાસ્ટમાં એડ કરી જો પેડ થતું હોય તો આપણે અહીંયા શું કરીશું સિમ્પલી તો પેરિંગ એનર્જી ની વેલ્યુ આપણે અહીંયા એડ કરીશું ઓકે તો આ લેક્ચરમાં બસ પેરિંગ એક્સપ્લેનેશન ઓફ હાઈ સ્પિન એન્ડ લો સ્પિન કોમ્પ્લેક્સ બાય પેરિંગ એનર્જી
આખો એક્સપ્લેનેશન તમારે લખવાનું છે. પહેલા તો બે કેસની વાત કરવાની, કેસ 1 કેસ 2, ત્યાર પછી બંને કેસનું એક્સપ્લેનેશન અને આ બંનેમાં ઓક્ટાઇડલ ને કોમ્પ્લેક્સના આ બધી સિસ્ટમ કેવી છે કે જેમાં હાઈ સ્પિન હોય કે લો સ્પિન હોય બંનેમાં અરેન્જમેન્ટ સેમ આવે. આ ચાર કેસ છે D4 D5 D6 D7. આ ચારે કેસમાં શું આવશે? ઇલેક્ટ્રોન અરેન્જમેન્ટ હાઈ સ્પિન માં અલગ હશે અને લો સ્પિન માં પણ અલગ હશે. આ CFSE નું બેઝિક ઇક્વેશન છે. CFSE કેલ્ક્યુલેશન કરવું મસ્ટ ટાઈમ છે. 5 માર્ક્સનો એક દાખલો હશે. રેડી? આ પણ થિયરી 5 માર્ક્સમાં પૂછવાની શક્યતા છે. ટાઈમ છે ને ઘણી વખત પૂછાઈ ગઈ છે. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ વિશે ડિસ્કસ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ.